મિત્રો આપણે આજે બનાવવા જઈએ છીએ ગિપ્પી નૂડલ્સ વેજીટેબલ. એમાં આપણા આજે વેજીટેબલમાં નાખીશું કોબી, વટાણા, બટાકા, ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ગિપ્પી નૂડલ્સ અને ધાણા. તેલ હવે ધીમી આંચે થાય. હવે આપણે નાખીશું જીરું. જીરું કકડી જાય એટલે પછી આપણે નાખીશું ડુંગળી, બટાકા. ડુંગળી, ગાજર, કેપ્સિકમ, બટાકા એ નાખી થોડા વટાણા, કોબીજ, થોડા વટાણા નાખી દઈશું. એને સારું કરીને હલાવી દઈશું. આને આપણે ધીમી આંચે થવા દઈ અને થોડી વાર ઢાંકી દઈશું. હવે આપણે નાખશું ગિપ્પી નૂડલ્સને બોઇલ કરશું. મસાલો આપણે સાઈડમાં કરી દઈશું. થોડી ટુકડા કરી નાખશું અને પછી નાખી દઈશું અંદર. હવે શાક વેજીટેબલ આપણું બધું ચડી ગયું છે. હવે એમાં આપણે થોડું બટર એડ કરીશું. આપણે ડિલિક્સનું બટર લાવ્યા છીએ. ડિલિક્સનું બટર નાખશું. હવે આપણે મેગી મસાલો નાખીશું. હવે વેજીટેબલ આપણું થઈ ગયું છે બધું. હવે આપણે મેગી જે આપણે બાફી હતી એ મેગી હવે અંદર એડ કરી દઈશું. હવે આપણે થોડા મેગી બની ગઈ છે એમાં થોડા ધાણા એડ કરી દઈશું એટલે ધાણાને જે સ્વાદ સરસ લાગે. જો હવે આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. પૌષ્ટિક અને વિટામિનવાળી વેજીટેબલવાળી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.